વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી સાથે તંત્રની પોલ ખુલી। થોડા વરસાદમાં જ અનેક વિસ્તારો જળબંબાકાર, વાહન ચાલકો પરેશાન। વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ શહેરની ડ્રેનેજ વ્યવસ્થા અને પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે। દિવસભરના ઉકળાટ બાદ પડેલા વરસાદે ભલે ગરમીમાંથી રાહત અપાવી હોય, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે। સિટી વિસ્તાર, કોઠી, અલકાપુરી, ગોત્રી, રાવપુરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કેટલાક માર્ગો પર ટ્રાફિક ધીમો પડી ગયો હતો અને જ્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે, છતાંય તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પર સવાલો ઊભા થયા છે। થોડાક સમયના વરસાદમાં જ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતા શહેરની ડ્રેનેજ વ્યવસ્થાની વાસ્તવિકતા સામે આવી છે। રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને સલામતીના જોખમ વચ્ચે પસાર થવું પડ્યું હતું, જ્યારે રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અનેક સ્થળોએ પાણી ભરાતા દૈનિક જનજીવન પર પ્રભાવિત થયું છે। શહેરમાં ચોમાસાની શરૂઆતની સાથે જ પાણી ભરાવાની સમસ્યા ફરી સામે આવતા હવે લોકો તંત્ર પાસેથી કાયમી અને અસરકારક ઉકેલની માંગ કરી રહ્યા છે।